ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી કારતક મહિનામાં વરસી રહેલી કમોસમી આફતે ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે। તે સુરતના ઓલપાડના ધારાસભ્યએ ખેડૂતોને કમોસમી વરસાદમાં થયેલા નુકસાનીનું વહેલામાં વહેલી તકે વળતર મળે તે માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં આમ તો ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને અષાઢ મહિનાની યાદ અપાવી દીધી છે। જો કે આ કમોસમી વરસાદ સૌથી મોટો માર ખેડૂતોના માર્યો હોય તેમ છે। સુરતના ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ખેડૂતો માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાની અંગે જાણ કરી હતી। જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકામાં 15,000 થી 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, સાથે કઠોળ શાકભાજી પણ થાય છે, જે તમામને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હોય, જેથી નુકસાનીનું ઝડપથી સર્વે કરાવી નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવવા જણાવ્યું હતું। મહત્વનું એ છે કે નવા વર્ષથી સતત વરસાદ વરસ્યો હતો, જેને કારણે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને સૌથી વધુ ભારે નુકસાન થવા પામ્યું છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં, દક્ષિણ ગુજરાતમાં અને ઓલપાડ તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે। ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી દીધી છે। હું આપના માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપની સાથે છે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે, તો આમાં પણ મદદ કરશે। ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો ઓલપાડના ધારાસભ્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે।